હેલો એવરીવન, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે તો જો ઘણો મોડો વિડીયો સ્ટાર્ટ કર્યો કેમ કે આજે અવનીને બહુ મજા નથી, તાવ જેવું થઈ ગયું હતું તો કાંઈ રહેતી નહોતી તો કાંઈ કામે ન થયું, કાંઈ ના. અત્યારે જો હું નાહી ધોઈને અત્યારે એને દવા પાઈ અને ખવડાવીને સુવડાવી તો મેં કીધું લાવ અત્યારે પહેલાં વિડીયો સ્ટાર્ટ કરી દઉં. તો અને આજે રાત્રે એને તાવ ભરાઈ ગયો હતો તો મેં પછી રાત્રે એ જાગી અને રાત્રે દવા તો પડી હતી એટલે વાંધો નહોતો. તો દવા પાઈ એને અને પછી ઘણો ટાઈમ તો જાગી હતી પણ પછી અવારકોટના લગભગ 4 વાગ્યા હતી ત્યાં સુધી 12 વાગ્યાની જાગતી હતી તો એને માન કરીને સુવડાવી. પછી તો સવારે આજે પછી વહેલા જાગી ગઈ તો કંઈ એને ઉજાગરો થઈ ગયો ને મારે ઉજાગરો થઈ ગયો પણ તાવ હતો એટલે કાંઈ રહે નહીં એટલે એને રાખવી જ પડે. તો જો અત્યાર સુધી રાખતી હતી, અત્યારે સુવડાવી છે અને અત્યારે જો નાઈધેનું નાસ્તામાં તે એના માટે મગ બાફવાના હતા, મગનું પાણી એને પાવાનું હતું તો મગ બાફ્યા તો પછી એને મગ થોડા ખવડાવ્યા, પાણી પાયું અને પછી મેં અહીંયાથી હું બાફેલા મગને ખાઈ લીધું કેમ કે કાંઈ કરવા દે એમ નહોતી. તો પછી એમાં તે રોડવી નાખ્યા તો મગનું બાફેલા નાસ્તો થઈ ગયો. અને હસમુખ તો ગયેલા હતા આજે રાત્રે વહી ગયા હતા, એમ 12 વાગ્યા જવાનું હતું બહાર તો રાત્રે વહી ગયા એટલે અમે હું ને અવની બે હતા એટલે વધારે કેવરાવે, નહીંતર તો એ હોય તો બહુ વાંધો ન આવે પણ એકલા હોય એટલે બાળકને આપણે રાખતું જવું પડે અને કામ કરતું જવાનું હોય. પણ આજ તો કંઈ થાય એમ જ નહોતું એટલે બધું પડું રહેવા દીધું એને રાખી અને જો અત્યારે માંડ સુવડાવી. અત્યારના અમારા બેન થોડા રમવા રહ્યા છે, બપોર થઈ ગયા થોડે અત્યારે જો ને રમે છે, નહીંતર તો ખોળામાં નીચે જ નહોતી ઉતરતી. અત્યારના થોડીક રિકવરી થઈ છે એવું લાગે છે. તાવ છે થોડો થોડો પણ હવે કદાચ સારો થઈ જશે એવું તો લાગે છે. નહીં થાય તો પછી હોસ્પિટલ લઈ જશું. અત્યારે તો અહીંયા પડી હતી ઘરની દવા એ પાઈ છે કેમ કે એકલા હવે હું લઈને જવામાં કેવરા તો જો કદાચ નહીં સારું થાય તો એના પપ્પા હાજે આવી જાય તો જાશું. અત્યારે વાગ્યા છે 4:30 થવા આવ્યા છે અને અત્યારે બનાવી છે મેગી કેમ કે અમારા બેન કાંઈ રહેતા નહોતા, બપોરે જમાઈ નહોતું. ખોળામાં કાંઈ ઉતરે નહીં, ખોળામાં ઉતરે તો જમું ને કંઈક બનાવીને જમું ને તો જો અત્યારે થઈ ગયું. હવે અત્યારે થોડી રમવા રહી જાય તો પછી ઉતાવળે મેગી બનાવી નાખી અને મેગી જમી લઈ. તો હાલો અવની બેનને લઈને આવ્યા છીએ સ્વામિનારાયણના મંદિરે રમવા કેમ કે એને તાવ આવી ગયો હતો ને તો કંઈ આમ રમતી નહોતી. મેં કીધું લાવ્યા જ બહાર લઈ જાઉં તો અમારા બાજુમાં બેનપણી રહે તેને કીધું તો બંને લાવીએ છીએ એને રમવા અહીંયા. તો થોડી વાર બહાર રમ્યો તો મેં કીધું કંઈક એને સારું લાગે કેમ કે સવારની કવરાવતી હતી તો કાંઈ રમતી નથી. જો અહીંયા મસ્ત મજાનું રમવું એવું છે અને નાના બાળકો પણ છે તો લાવી મેં કીધું થોડી વાર અહીંયા રંબાડી જો. મસ્ત લોકેશન છે રમવા જેવું. અત્યારે તો અમને બહુ કાંઈ રહેતી નથી તો કંઈ સરખી રીતે વિડીયો ઉતાર્યા નથી કેમ કે આ વિડીયો પણ જો હું એને તેડીને ઉતારું છું તો કાંઈ બહુ સરખો આવ્યો નથી. પણ આ બગીચો મસ્ત છે તો મેં કીધું લાવ થોડાક શોર્ટ વિડીયો થોડાક ઉતારી લો તો થોડા ઉતાર્યા છે. અને કાલ હું અને ક્યારેક અમે પાછા જઈશું ત્યારે વ્યવસ્થિત ઉતારીશ અને મૂકીશ. સરસ મજાનું મંદિર છે અહીંયા અને બગીચો છે અને અહીંયા મસ્ત મજાના ફુવારા છે એક્ઝેક્ટ મંદિરની સામે. મસ્ત મજાનું બાળકો રમે. મારા બેન જો સામે રમે છે. મસ્ત મજાની લાઈટ થઈ ગઈ છે. અમે કીધું લાવ્યા છે એક લાઇટવાળો વિડીયો ઉતારી લો કેમ કે અમને બહુ મજા નથી તો કંઈ વિડીયો જાજો ઉતાર્યો નથી પણ થોડોક ઉતાર્યો તો એ બતાવી દો. હાલો તો હવે તો જો અત્યારે જઈએ છીએ, હાંસ પડવા આવી ગઈ તમે કીધું હવે ઘરે લઈ જવાની પાછી સુવડાવવાની છે તો હવે ઘરે લઈ જઈએ છીએ અને જઈએ છીએ. જો અહીંયાથી હવે બહાર નીકળવાનો રસ્તો આવી ગયો. ઘરે જતા હતા રસ્તામાં
કીધું હાલો ગોલા ખાતા જઈ. બેનને તો બહુ ખવડાવવા નથી પણ અમે તો ખાતા જઈએ કેમ કે બહુ ગરમી છે. મેં કીધું થોડાક ગોલા ખાતા જઈ. તો હાલો બતાવીએ કેવા ગોલા છે. આજે તો ખાસ કંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો રહેવા દીધો કેમ કે એને મજા ન હોય એટલે આપણને કંઈ વિડીયો ઉતારવાનો બહુ ગમે નહીં એટલે કંઈ બહુ ઝાઝો ઉતાર્યો નથી. તો થોડો ઉતાર્યો તો બધા જોજો મજા આવશે. અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.